વિદેશી મહેમાનોને માંસાહાર નહીં પીરસાય। વિદેશી મહેમાનો માણશે કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ। ત્યારે પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન આપવામાં આવશે। વિવિધ જાડા અનાજની વાનગીઓ મહેમાનોને પીરસવામાં આવશે। પ્રથમ દિવસે ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર મહેમાનોને ગુજરાતી ભોજન આપવામાં આવશે। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર। મેહુલ, વાઇબ્રન્ટ સમિટમાં માંસાહાર નહીં પીરસાવાય, પણ ભારતની પરંપરાગત વાનગીઓને ખાસ તો કાઠિયાવાડી પીરસવામાં આવશે। મેહુલ, અંકુર, વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે। ગાંધીનગર ખાતે આજે વાઇબ્રન્ટ સમિટમાં ન ફક્ત ભારતથી પરંતુ વિદેશથી પણ અનેક મહેમાનો આવશે। ત્યારે આ મહેમાનો માટે જે ભોજ રાખવામાં આવ્યું છે તેની અંદર નોનવેજ જે છે તે પીરસવામાં નહીં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। માત્ર ભારતીય અને ગુજરાતી જે વાનગીઓ તથા કાઠિયાવાડી ભોજન જે છે તે પીરસવામાં આવશે। મિલેટ્સ માટે ખાસ જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। મિલેટ યરની ઉજવણી જે ગઈ સાલ ગત વર્ષે થઈ, ત્યારે આ મિલેટ જે છે તે મિલેટને લઈને વિવિધ વાનગીઓ જે બનાવવામાં આવતી હતી તેનો પણ ઉપયોગ જે છે તે આ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કરવામાં આવશે। વિદેશી મહેમાનોને ખાસ આ જે મિલેટની જે વાનગીઓ જે છે તે પીરસવામાં આવશે અને જે નોનવેજ જે છે તે ન પીરસવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। જી જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।